આપ જૈન છો એટલે એક એક રૂપિયાનો હિસાબ રાખો. હવે મૂળ પ્રશ્ન પર આવું, કેટલો ખર્ચો કોઈ વ્યક્તિને જવું હોય, સપોઝ કે મારે જવું છે અને મારે તમારે જેમ 45 દિવસ ફરવા છે, તો મારે ખર્ચો કેટલો થાય, કયા પ્રકારની વ્યવસ્થા મારે કરવાની અને એ આખી પ્રોસેસ કઈ રીતની હોય? ખર્ચામાં કેવું છે, ટોટલી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે કઈ હોટલમાં રોકાવો છો, તમે કઈ રીતે જમો છો, તમે શું ફરી રહ્યા છો. ઇટ્સ ઓલ અબાઉટ જે કોમન ખર્ચો છે એ ફિક્સ બધા માટે રહેવાનો છે, જેમ કે વિઝા છે, બાઇકનો પેટ્રોલનો ખર્ચો છે, જે બધા પરમિશન્સના જે ચાર્જીસ છે એ કોમન બધા માટે રહે. એને સિવાય તમે ક્યાં રહી રહ્યા છો, તમે શું ખાઈ રહ્યા છો, તમે શું ફરી રહ્યા છો, કારણ કે દરેકની એક કોસ્ટ હોય છે. તો એ હવે તમારી ઉપર છે તમે કેટલું એમાં સ્પેન્ડ કરવા માંગો છો. કારણ કે હોટલ 5 સ્ટાર હોટલ બી હોય છે, 3 સ્ટાર બી હોય છે, 2 સ્ટાર બી હોય છે, લોકો ટેન્ટમાં બી રહે છે. તો ઇટ્સ ડિપેન્ડ્સ કે તમે શું વસ્તુ ચૂઝ કરો છો એના ઉપર આખું બજેટ ડિસાઇડ થાય. તમારો કેટલો ખર્ચો? એ હજી મેં પ્રોપર કાઉન્ટ નથી કર્યું. સાચું કીધું. એના માટે મેં એક સ્કીમ રાખી છે કે જેને બી એમ પ્રોપર હિસાબ જાણવો હોય, મારી જોડે ને પોઈન્ટ ટુ પોઈન્ટ આખું ડિટેલમાં હિસાબ છે. એ સ્પોન્સરશિપ કરવા ઈચ્છતો હોય ને તો એને હું હિસાબ આપીશ એમ. તો તમારે ઘરમાંથી જ કરવું પડશે. પણ પ્રશ્ન એ છે એક ટોટલ આમ કદાચ આમ ગણવા બેસીએ, કારણ કે લોકોને રસ હોય કે ભાઈ 45 દિવસ ફરવું હોય તો આટલા રૂપિયા ખીચામાં તો વિચાર કરવાનો, બાકી નહીં કરવાનો. પણ એ જ કીધું ને કે કેવું થાય છે કે તમારી પોકેટ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. નહીં, એવરેજ કોઈ સરેરાશ કોઈ આટલું અઘરું ખર્ચો પડશે, ગણવું પડશે. અઘરું પડશે. અને પણ કહો તો ખરા, એક ખ્યાલ આવે ના ના ના, અંદાજે. એમના સામે નહીં કહી શકું.